અત્યારે બનાવી દીધો ચૂલો ને ચૂલો સળગાવવા કાઢી લીધો ગાડીમાંથી છાણા પર પેટ્રોલ કરીને પછી સળગાવી દીધો ચૂલો પછી તપેલું મૂકીને નાખી દીધું તેલ ને તેલ ગરમ થઈ ગયું નાખી દીધો પછી કાંદા નાખીને નાખી દીધો પછી બધા મસાલો નાખીને નાખી દીધા ચોખા ને પછી નાખી દીધું પાણી ને પછી ખીચડી તો મૂકી દીધી ને ડીશ લાવવાનું ભૂલી ગયેલા એટલે મેં દિમાગ લગાવીને પછી બનાવી દીધી શાક ને ડીશ ને પછી ઢાંકી દીધું તપેલું ને પછી ખીચડી બને ત્યાં સુધી મેં આવી ગયા ફરવા ને અહીંયા છે નાના ઝરણા જોઈને પછી આવી ગયા મંદિર પાસે ને અહીંયા રાજાએ ઘોડો કુદાવેલો તેના પગલા પડેલા છે અંદર જઈને બતાવું તમને ને અહીંયા છે ઘોડાના પગલા પણ પાણી ભરાઈ ગયેલું છે એટલે બરાબર હમણાં દેખાતું નહીં મળે ને પછી આપણી ખીચડી બની ગઈ એટલે કાઢી લીધી બધી ખીચડીને ડીશમાં ને પછી ખીચડી કાઢીને ધોઈ નાખ્યું તપેલું મૂકીને ગરમ થઈ ગયું એટલે પાછું નાખી દીધું કઢી બનાવવા માટે તેલ ને પછી તેલ નાખીને વઘાર કરીને નાખી દીધી છાશ લાખીને થોડી વારમાં થઈ ગઈ કઢી રેડી ને આ લોકો કરતા છે હમણાં ટેસ્ટ ને પછી કઢી ટેસ્ટ થઈ ગઈ એટલે અમે બેસી ગયા ખાવાના આવી બનાવીને ખાવાની કોને મજા આવે કમેન્ટ કરજો ને પછી ખાઈને કરી લઈ કચરો સાફ કરીને નીકળી ગયા જવા માટે ને જતા રસ્તામાં ભાઈબંધની ગાડીમાં પેટ્રોલ પતી ગયેલું હતું એટલે અહીંયાથી લઈ લીધો ગાડીમાં નાખવા પેટ્રોલ ને પછી નાખી દીધું પેટ્રોલ ને પછી નીકળી ગયા ઘરે જવા માટે. આજના મિની વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને મળીએ નવા વ્લોગમાં.